આમ જોવો તો ખરા આ બધા પેપર ટીંગાડે. આઉટડોર નો ઉપયોગ કરવો તો એસી ચાલુ હતી ને હા તો કે અંદર બને આપણે ઠંડીમાં ઠંડો પવન લે પણ આ ગરમ આવે ને એટલે સુકાઈ જાય. એ વાત સાચી વાત. એસી આની જુગાડ પંખ હોય ને આઉટડોર એટલે સુકાઈ જાય ફટફટ. હા ચાલો પછી કાલે તો બટેકાનું વેફર બનાવે છે તો હા. કેમ કરવું સુકવવાના. ગુડ મોર્નિંગ જય સ્વામી. ગુડ મોર્નિંગ જય શ્રી. રોટલી એમ ને? રોટલી જોઈએ એમ પૂછવાનું જ નહીં આવે કે રવિવારે ખમાવે બધું શેડ્યુલ ફિક્સ જ. બપોરે દાળ ભાત શાક રોટલી સલાડ બરાબર. ક્યારેક કઢી ભાત હોય ક્યારેક શુભ ભાત હોય હે અલગ દાળ હોય. આજે વેફર બનાવવાના છે ને? સારું છે. ફોલો ફોલો આપણા વ્યુઅર્સને બતાવો સબસ્ક્રાઈબરને કે વેફર ખાવા ચાલે. આપેને તમને ભાવે બહુ ને હા મારું ફેવરેટ છે. તો શું કહેવા આવજો. કેટલા વાગે ચાલુ થાય? 10 વાગે ચાલુ કરવાનું. બપોરે મજા આવે. હા બપોરે રચાવાળું શાક ને ખીચડી છે. તમારે શું છે મમ્મી? દાળ ને ખીચડી? માન્યા શું ખાય તું? હે શું ખાય છે બતાય તો? માન્યા બતાય તો. ઓહ હા અને બીજું એ બનાવે છે કે ના શું થાય? તમને શું ભાવે? ઉત્તપમાં કે શું કે? ઉત્તપમ. ઉત્તપમ ના બટેકા ચૂરી બીજું વેફર બનાવવાના છે. ચાલવાના છે. બાય. આમાં શું હોય? મિક્સ લોટ નાખો છો રવો ઘઉંનો લોટ ને ચણાનો લોટ બધું વેજીટેબલ આપણે ચોઈસથી. પણ નકરા રવાના બનાવીએ ને તો મસ્ત થાય તો વધારે ભાવે. પણ આપણે છોકરા ખાય તો એને ખાધું જ નહીં. પહેલો વર્લ્ડનો પહેલો રેકોર્ડ કે માન્ય 2 વર્ષની થાય હમણાં એમાં ખીચડી ખાધી. આખી ખાઈ ખીચડી થોડીક ખાધી તો ખાવી ખરી હાલો ભાઈ ખાવા આવી જાવ છે. ભાઈ. યસ શું કરે છે? ખાલી ખાટિયા ઢોકળા બનાવ્યા છે તો તો શું નાખવાનું છે? પેલા આપણે કરી દીધું છે. એટલે બધું પલાળવા પડે? હા કેમ કે આ દાળ આપણે પલાળી કરીએ તો બહુ સરસ થાય છે. ઓલો લોટ કરતો કે બજારેથી નહીં સારું આવે કે? બજારનો લોટ બી સારો નહીં એમ ઘરે બી દળીએ ને તો આના જેવો સોખો. હા ઘેરે તો આખો અલગ જ હોય છે. દાળ પલાળી કરે ને ન એમ આ મેથી હોતે પલાળી કરે? હા આપી જ દીધી છે ને બેન પેલા તો કોઈ નહીં પાછું પી. અત્યારે હવે ઢોકળા પલાળે છે એટલે બધું મિક્સમાં નાખવાનું. જોવો તમે આ તો ચોખા ચોખા પછી આવે છે ચણા ચણા ચણાની દાળ ચણાની દાળ પછી મગની ચડી દાળ. અડદની અલગ કહેવાય ને? અડદની ઓલી હોય ને? મગની ચડી દાળ. હા બે વાટકી ચોખા અને બાકી 1 વાટકી ચણાની દાળ 1 વાટકી મગની દાળ અને અડધી વાટકી અડદની દાળ. હા અડદની દાળ એમ ને? અડધી વાટકી અડધી વાટકી. પછી કાલે સવારે ક્રશ કરશું ને ત્યારે 1 વાટકી પૌવા એક જે વાટકી બટેકા પૌવા બનાવે ને પલાળીને પછી ક્રશ કરવું. એટલે પૌવા વાંધો નાખવાનું? મેથી અને વોશ કરીને 2-3 વાર પલાળી દેવાનું. સવારે વોશ કરવાનું, આથો નાખવાનો, સાંજે ઢોકળા તૈયાર. વાહ તો હવે કાલે જોવા મળશે ને હવે? યસ ઓકે
ગુડ મોર્નિંગ જય છે ગુડ મોર્નિંગ કેમ પણ અત્યારે કોરા ખાવાના હોય આજમાં શું છે ને ઉઠી મને ઉઠી ઉઠી? રેડી ગરમ ગરમ ચાય ને આદુ ને શું છે જો આજે વાતાવરણ ખરાબ છે પાછું એવું લાગે છે આજે ન બનાવશે બીજું હું છે બનાવી કાલ આની લીધા બાફી મૂકો પછી બગડે નહીં કે બગડી જાય ને આપણે લીંબુ નાખ તો આ ચલાવવા પડે એમ ને પછી નાસ્તો કરી નાખી દઈશું ક્રશ કરી તૈયાર છે જો દાળ મસ્ત આવી કેક ને દસ છે આ દીકરી જો હમણાં આ ઉઠી છે હમણાં વેફર બની ગયા એમ ને આમ જો વેફર જો ઓલી આટલી સુકવવા બાકી હતી ને ત્યાં ઉઠી પછી ખવડાવ્યું ને પછી ખવડાવીને વાસણ સાફ કરીને તો ફૂટી ગઈ પછી બધું સાફ કરીને પછી વેફર શીખી પછી રોટલી રસોડું સાફ કર્યું આપણો રોટ સાફ એટલે બપોરનું કર્યું જમી વાગી સવાર ઓહ બપોરનું 3:30 તો આપણે બેસી જાય ને જમવા એને કાર્ટૂન જોવું હોય એને કાર્ટૂન જોવાનું આ કોણ છે ટીટી ટીટી આપણે અહીંયા જ બેસીએ. ચાલો મચ્છર ને આપણે આ વેફર બનાવી જો સરસ છે ગુંદા દાળ ને શાક છે દાળ શાક ટામેટા ને કાકડી ચાલો બધા બેસી જાય ને જમવા હા ચાલ અનિયા ટાટા કરો ટાટા કર બાય 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 વાહ ખાચા ઢોકળા હજી બનાવે છે યાર હજુ બનાવવાનું બાકી છે કેમ આજે લેટ છે હા લેટ છે ભગવાનનું થઈ ગયું બધાનું બાકી હા ભગવાનનું છે એમ ને જો વાહ સરસ ચા છે કેમ બે અલગ છે શું ઓલો એ તો ઈનો નાખવાનો હોય હા 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 આપણે ઈનો નાખી તો ગેસ ન થાય ગેસ જો આમાં શું નાખ્યું છે બેટર પછી શું હોય હા કેમ નાચશો એ માન્યા ને માન્યા શું ખાધું પરોઠું દૂધ અત્યારે એનો નાખ્યું છે હવે હલાવવાનું બરાબર પછી આમાં નાખવાનું ને પછી આની ઉપર તેલ નાખવાનું હોય ને ડીશમાં કરું ને આનું પર લાલ મરચું લાલ મરચું સરસ છે હો પાણી જોડે આમાં ખગવાડી દે છોકરા હવે એમાં નાખીએ છીએ આમાં નાખવામાં શું વાંધો એનો બધાને નાખે એવું હોય લાલ મરચું વાહ થઈ ગયું કેટલી મિનિટ 10-15 મિનિટ થાય હા 10 ઓહો બુવાનું
હા હા ભગવાન જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બોલો જય સ્વામિનારાયણ આમ આવી જાય બોલો જય સ્વામિનારાયણ આજે ઢોકળા છે ઢોકળા કાઠિયાવાડી લાઈવ પછી સ્વામી પછી નારાયણ જય સ્વામિનારાયણ બોલો બેટા બેટા અક્ષર બોલે દીકો જય સ્વામિનારાયણ જ્યાં દાદા પેટમાં નથી મારું બસ પેટમાં મારો બસ આમને કે જય જય સ્વામિનારાયણ એમ નાનો જય જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો બોલો ભગવાનની જય. બોલવાનું હાથ નહીં જોડવાનું જય જય સ્વામિનારાયણ. બોલો જય 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 સ્વામી જય સ્વામી નારાયણ નારાયણ નારાયણ